નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. હું આજે આપ સૌનું અહીંયા લેક્ચર 2માં સ્વાગત કરી રહ્યો છું. આજે મિત્રો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણાવતા સેમ 1ના મેથેમેટિક્સ વિષયના યુનિટ 4 જેનું નામ છે યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, એના લેક્ચર 2માં બે રેખાઓ સમાંતર અને પરસ્પર લંબ હોય એની કન્ડિશન્સ, એની શરતો શું છે અને એના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો લેક્ચર 2માં આજે આપણે જોવાના છીએ બે રેખાઓ સમાંતર તથા લંબ હોવા માટેની શરત એટલે કે કન્ડિશન્સ ઓફ ટુ લાઇન્સ ટુ બી પેરેલલ ઓર પરપેન્ડિક્યુલર. મિત્રો સમાંતરને આપણે પેરેલલ કહીશું અને જો બે રેખા લંબ હોય તો તેને આપણે પરપેન્ડિક્યુલર કહીશું. તો યામ ભૂમિતિમાં આપણે લેક્ચર 2 અગાઉ જ્યાં લેક્ચર 1 ભણ્યા એમાં આપણે રેખાઓ વિશેનો ખ્યાલ અને રેખાઓ કોઈ પણ આપેલી હોય તો એનો ઢાળ કેવી રીતે શોધી શકાય એ જોયું. સૌ પ્રથમ આપણે થોડુંક લેક્ચર 1માં શું ભણ્યા છે એનું પુનરાવર્તન કરીએ. આજના લેક્ચરમાં આપણને વધારે ખબર પડશે. તો સૌપ્રથમ મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ રેખા યામ ભૂમિતિમાં આપણે નિશ્ચિત કરવી હોય તો આપણને ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે છે. માની લો કે આ બે બિંદુઓ x1 y1 અને x2 y2 આપેલા હોય તો આપણે રેખા એબીનું સમીકરણ શોધતા શીખ્યા હતા. એ રેખાનું સમીકરણ શું હતું? આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું હતું? એ રેખાનું સમીકરણ આપણે કેવી રીતે આપી શકતા હતા? તો xy1 એને આપણે નિશ્ચાયકમાં લખીશું. પ્રથમ હરોળમાં લખીશું xy1, બીજી હરોળમાં જે પહેલા બે ઘટકો છે એ કોઈ પણ એક યામ લખીશું બિંદુના. x1 y1 લખીશું, અહીંયા છેલ્લે લખીશું 1 અને છેલ્લી હરોળ છે એમાં આપણે બીજા બિંદુના યામ લખીશું અહીંયા. x2 y2 1 અને એને જો 0 સાથે સરખાવી અને આ નિશ્ચાયકનું સાદુરૂપ આપીએ અને એક જે સમીકરણ મળશે એ સમીકરણ એ રેખા એબીનું સમીકરણ છે. વળી આ સમીકરણનું સામાન્ય સ્વરૂપ કેવું હશે? આ સમીકરણને આપણે જો સાદુરૂપ આપીએ એ હંમેશા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 ફોર્મમાં આવી જશે. મિત્રો કોઈ પણ રેખા એ આ સમીકરણ દ્વારા આપી શકાય એના માટે પણ એક કન્ડિશન છે. જે શું છે કે a b c તો અચળ હોવા જોઈએ, એ અચળ છે. અને બીજી કન્ડિશન શું હતી a અને b ઉપર? કે a અને b બંને એક સાથે ક્યારેય 0 હોઈ શકે નહીં. એને દર્શાવવા માટે આપણે ગાણિતિક સ્વરૂપે a² + b² નોટ 0 લખશું. તો મિત્રો આ જોયું આપણે રેખાનું સમીકરણ, આના લગતા ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. ત્યારબાદ આપણે આવી કોઈ રેખા AB આપી હોય રેખા AB જો આપણને હોય તો આવી બે બિંદુઓમાંથી પસાર થતી જો રેખા હોય એનો ઢાળ કેટલો થાય? તો ઢાળને આપણે m થી દર્શાવતા હતા. અને એ ઢાળ કેવી રીતે શોધતા હતા મિત્રો? કે બંને યામ જો આપેલા હોય બંને બિંદુઓ એ બંને બિંદુઓમાં આપણે ઉપર y યામનો તફાવત એટલે કે y2 - y1 જો કરતા હોય નીચે x યામનો તફાવત x2 - x1 કરવો પડે. જો ઉપરની બાજુ હું y1 - y2 કરું નીચે x1 - x2 કરવું પડે. મિત્રો આ થયો રેખાનો ઢાળ. એ જ રીતે જો મારી પાસે રેખાનું સમીકરણ આપેલું હોય એટલે કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, રેખાનો ઢાળ શું થાય? આ રેખાનો ઢાળ પણ આપણે આના જે સહગુણકો છે a b c એ જો આપણી પાસે હોય તો a અને bના ઉપયોગથી આપણે એનો ઢાળ a/b માઇનસ a/b દર્શાવી શકતા હતા. તો મિત્રો આ આપણે ગયા લેક્ચર 1માં ભણ્યા. આ લેક્ચરમાં આપણે બે રેખાઓ આપેલી હોય તો એ સમાંતર હોય કે લંબ હોય એના માટેની શરત ભણવાના છે. તો સૌપ્રથમ મિત્રો બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત આપણે જોઈ છે. કન્ડિશન્સ ઓફ ટુ લાઇન્સ ટુ બી પેરેલલ. આ જો આપણે આનો ખ્યાલ લેવો હોય તો સૌપ્રથમ તો પેરેલલ લાઇન એ કેવી દેખાય હે ને? તો સમાંતર, તો સમ અંતર એટલે કે બે રેખાઓ કોઈ પણ જો આપણે સમતલમાં દોરીએ તો એ સમતલના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે આપણે સામાન્ય રીતે જે લંબ અંતર ગણીએ છીએ આ જે લંબ અંતર થશે એ લંબ અંતર હંમેશા કોઈ પણ બિંદુ આગળ જો આપણે આવી રીતે લંબ અંતર ગણવા જઈએ એ લંબ અંતર ધારો કે અહીંયા p હોય આ પણ p થાય માટે કે
તમામ લંબ અંતરો આ રીતે જો જોવા જઈએ તો એ એક સરખા હોય તો આ રેખાઓને આપણે સમાંતર રેખા કહીશું. અને પહેલો કેસ આપણે જોઈએ આમાં કે જો બે રેખાઓ L1 ને L2 આપણને આપેલી હોય અને તેઓ એક્સ અક્ષને સમાંતર હોય. એક્સ અક્ષને સમાંતર હોવું એટલે શું કે અહીંયા જે રીતે એક્સ અક્ષ ગોઠવાયેલો છે સમક્ષિતિજ, એ રીતે જ જો L1 અને L2 પણ સમક્ષિતિજ દિશામાં હોય તો જ L1 અને એક્સ અક્ષના તમામ લંબ અંતરો સરખા થશે આ રીતે, અને L2 અને એક્સ વચ્ચે પણ તમામ લંબ અંતરો જો દોરીએ તો એ પણ સરખા થશે. માટે કહેવાય કે આ બંને રેખાઓ જો એક્સ અક્ષને સમાંતર હોય તો આ બંને પણ એકબીજાને સમાંતર હશે. અને વળી પાછો ધારો કે L1નો ઢાળ આપણે M1 કહેતા હોય, L2નો ઢાળ M2 કહેતા હોય, સો M1 ને M2 શું હશે? સો આપણે ઢાળ શોધવા માટે શું સૂત્ર હતું? જો કોઈ રેખા એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો એનો ઢાળ tan થીટા થાય. સો અહીંયા θ1 એટલે કે L1 એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? તો સમાંતર હોવાથી બંને સમાંતર છે એટલે સંપાતી તરીકે ગણી શકાય. એકબીજા ઉપર સંપાતી રેખાઓ હોય સો ઢાળ એનો જે ખૂણો છે એ શું હશે? શૂન્ય હશે. માટે θ1 અહીંયા 0 હશે, θ2 પણ એ રીતે 0 હશે. તો M1 શું હોય? સો tan થીટા એટલે કે tan 0 જે 0 થશે, અને M2 બરાબર પણ tan થીટા એટલે કે tan 0 એ પણ કેટલો થશે? 0. માટે મિત્રો અહીંયા શું મળ્યું આપણને કે M1 બરાબર M2 બરાબર 0. એટલે કે જો બંને રેખા હોય અને એ બંનેનો ઢાળ 0 0 આવતો હોય તો આ કેસમાં એ બંને રેખા કેવી હશે? તો એક્સ અક્ષને સમાંતર હશે અને વળી પછી એકબીજાને પણ સમાંતર હશે. એટલે કે બંનેનો ઢાળ અહીંયા સરખો હશે અને 0 હશે. એવી રીતે જો બે રેખાઓ L1 ને L2 એ y અક્ષને સમાંતર હોય તો y અક્ષને સમાંતર હોય એના માટે અહીંયા એ એંગલ કેટલો બનાવશે એક્સ અક્ષની ધન દિશા સાથે? તો 90 ડિગ્રીનો. એટલે જો θ1 આપણે લઈએ જે L1નો એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો હોય તો એ π/2 થશે. L2 પણ એક્સ અક્ષની ધન દિશા સાથે π/2નો ખૂણો બનાવશે. કેમ? કારણ કે એ y અક્ષને સમાંતર છે. y અક્ષને સમાંતર હોય તો એ હંમેશા એક્સ અક્ષને લંબ હોય. એક્સ અક્ષને લંબ હોવાથી આ બંને ખૂણા અહીંયા π/2 રહેશે. સો M1 શું હશે? સો M1ની કિંમત આપણને મળશે tan π/2, અને tan π/2 આપણને ખબર છે ઇન્ફાઇનાઇટ એટલે કે આપણે એને અવ્યાખ્યાયિત પણ કહીએ છીએ. એવી રીતે M2 આપણને શું મળશે? એ પણ આપણને મળશે tan π/2, અને એ પણ મળશે ઇન્ફાઇનાઇટ, તો એ પણ મળશે અવ્યાખ્યાયિત. એટલે અહીંયા શું મળ્યું મિત્રો? તો M1 અને M2 બંને સરખા મળ્યા, ઇન્ફિનિટી એટલે કે બંને ઢાળ કેવા મળ્યા? અવ્યાખ્યાયિત. સો અહીંયા પણ મિત્રો આપણને એક કન્ડિશન મળે છે કે M1 ને M2 સરખા હોય અને બંનેના ઢાળ કેવા હોય? સરખા અને પાછા અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટી હોય. તો અહીંયા આપણને એક કન્ડિશન જોવા મળે છે કે M1 બરાબર M2 થાય, અહીંયા પણ M1 બરાબર M2 થાય જો બે રેખાઓ સમાંતર હોય તો. આ તો મિત્રો આપણે કંઈક પર્ટિક્યુલર કેસ જોયા, હે ને? કેવા પર્ટિક્યુલર કેસ? કે બે રેખાઓ જો એક્સ અક્ષને સમાંતર હોય તો શું થાય, અને આપેલી બે રેખાઓ વાય અક્ષને સમાંતર હોય તો શું થાય. અહીંયા એક ત્રીજો કેસ છે કે જો બંને રેખાઓ L1 ને L2 યામાક્ષોને સમાંતર ન હોય, એટલે જો રેખાઓ યામાક્ષો એટલે કોણ? તો એક્સ અક્ષ અને વાય અક્ષ જે આગળના કેસ જોયા એ પ્રકારની ન હોય, એટલે સમાંતર ન હોય તો એ શું હશે? આ રીતે ત્રાસી રેખાઓ તરીકે આપ નિરૂપણ કરી શકો. તો ધારો કે L1 અને L2 એક્સ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે θ1 અને θ2 ખૂણાઓ બનાવે છે, અને L1 અને L2 કેવા છે? સમાંતર. L1 ને L2 સમાંતર હોય તો જેટલો ખૂણો અહીંયા θ1 બનાવે એટલો જ ખૂણો અહીંયા θ2 બનાવે. સો L1નો ખૂણો θ1 બરાબર L2નો જે ખૂણો છે θ2 એ બંને કેવા હોય? સરખા. હવે જો બે ખૂણા સરખા હોય સો L1નો ઢાળ જો આપણે શોધવો હોય તો આપણે tan θ1 જોઈએ, એટલે કે tan ફંક્શન આપણે જો ઓપરેટ કરીએ સો અહીંયા θ1 ને θ2 સરખા હોવાથી tan θ1ની વેલ્યુ અને tan θ2ની વેલ્યુ સરખી થાય. tan θ1 શું દર્શાવે છે? M1. M1 એટલે શું? રેખા L1નો ઢાળ, જ્યાં M1 શું છે? સો રેખા L1નો ઢાળ છે. M2 શું છે? રેખા L2નો ઢાળ છે. સો મિત્રો અહીંયા
M1 બરાબર M2 કન્ડિશન મળી, પરંતુ એ વેલ્યુ કેટલી હશે? સો એ જે કોઈ થીટા આપેલો હશે એ થીટાની કિંમત આપણે અહીંયા ટેનમાં મૂકીશું, એટલે કે ટેન થીટા શોધીશું ત્યારે આપણને આપેલી રેખાનો ઢાળ મળશે. એટલે કે જો બે રેખાઓના સમીકરણો આપ્યા હોય અથવા એ કોઈ બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ આપેલી હોય, સો આવી રેખાઓના આપણે ઢાળ શોધી શકીશું. તો સૌ પ્રથમ આપણે એના ઢાળ શોધી દેવાના છે અને ત્યારબાદ બંને ઢાળને સરખાવવાના છે. જો બંને ઢાળ સરખા હોય તો આપણે કહી શકીશું કે બંને રેખા કેવી છે? પેરેલલ. એટલે પેરેલલને સંકેતમાં આ રીતે દર્શાવાય. બે રેખાઓ જો એકબીજાને સમાંતર હોય સો L1 સમાંતર L2, એટલે કે L1 ઇઝ પેરેલલ ટુ L2 એવું આપણે કહીશું. સો આ એની કન્ડિશન છે M1 બરાબર M2. જો ઓબ્જેક્ટિવ પ્રશ્ન હોય અને MCQ પ્રશ્નોમાં પણ આવું પૂછ્યું હોય તો આ કન્ડિશન આપણે યાદ રાખવી જોઈએ. તો અહીંયા મિત્રો જોઈ શકાય છે કે બે રેખાઓ પેરેલલ છે અને બંને ખૂણા સરખા છે. તો આ કેસમાં અહીંયા L1 પેરેલલ ટુ L2 દેખાય છે. તો એની કન્ડિશન હશે M1 ઇઝ ઇક્વલ ટુ M2. એ રીતે જ આગળ જોઈએ તો હવે લંબ રેખાઓ હોય તો શું થાય? તો આપણે પેરેલલ હોવા માટેની કન્ડિશન જોઈએ મિત્રો, કે બે રેખાઓ L1 અને L2 ના ઢાળ જો M1 અને M2 હોય તો બંને રેખા પેરેલલ હોવા માટે કન્ડિશન શું છે? સો એ આપણે એક વાક્યમાં અહીંયા ખાલી લખી દઈએ તો બે રેખાઓ L1 અને L2 ના ઢાળ અનુક્રમે M1 અને M2 હોય તો L1 અને L2 સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત શું છે? સો M1 બરાબર M2 છે, માટે L1 is parallel to L2, that implies શું થશે? M1 is equal to M2. એટલે જો પેરેલલ હોય તો ઢાળ સરખા હોય ને જો ઢાળ સરખા હોય તો બે રેખાઓ પેરેલલ હોય. ઢાળ જો સરખા ન હોય તો એ પેરેલલ ન હોય એવું આપણે અહીંયાથી કહીશું. ફરી પાછા અહીંયા આપણે લંબ રેખાઓ માટેની શરત જોઈ છે. તો અહીંયા એક કેસ જોઈએ પહેલાં તો, કે જો કોઈ રેખા ધારો કે L1 એ એક્સ અક્ષને સમાંતર હોય અને બીજી રેખા L2 એ વાય અક્ષને સમાંતર હોય, એટલે કે L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2. આપણે બે રેખાઓ લંબ હોવા માટે આ સિમ્બોલનો યુઝ કરીશું. L1 અને L2 લંબ હોય સો L1 ઇઝ પેરેલલ ટુ L2, એટલે કે L1 લંબ L2 એવું બોલીશું. સો જો L1 લંબ L2 હોય તો અહીંયા આગળ કન્ડિશન શું હોઈ શકે? તો સૌ પ્રથમ આપણી પાસે L1 નો ઢાળ કેટલો થાય? તો રેખા L1 શું છે? તો સામાન્ય અહીંયા એક આકૃતિ દોરીએ સો આપણને થોડી વધારે ખબર પડે. ધારો કે અહીંયા એક્સ એક્સિસ, વાય એક્સ, ઉદ્ગમ બિંદુ 0 આપેલું છે, એટલે યામ સમતલ આપેલું છે. એમાં આપણને આપેલું છે એક રેખા L1 એ એક્સ અક્ષને સમાંતર છે. હું એક રેખા L1 એવી દોરું છું જે એક્સ અક્ષને સમાંતર છે. તો જો આ રેખા હું L1 દોરું અને એક્સ અક્ષને સમાંતર હોય તો ઓટોમેટિકલી એ શું થશે? વાય અક્ષને લંબ હશે. ઓકે, હવે બીજી રેખા કેવી લઉં છું? બીજી રેખા એ વાય અક્ષને સમાંતર હોય એવું હું લઉં. આ L2 હોય. L1 અને L2 બે રેખાઓ કેવી આપી છે કે એક રેખા ધારો કે L1 એ એક્સ અક્ષને સમાંતર હોય અને બીજી રેખા L2 એ વાય અક્ષને સમાંતર હોય તો અહીંયા આગળ L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 થશે. કેમ? કારણ કે એક્સ અને વાય એકબીજાને લંબ છે અને એટલા માટે શું થશે? આ બંને રેખાઓ પણ એકબીજાને લંબ થશે. પરંતુ હવે L1 નો ઢાળ કેટલો થાય? તો અહીંયા મિત્રો દેખી શકાય છે કે L1 એ એક્સ અક્ષને પેરેલલ છે, એટલે કે એક્સ અક્ષનો જેટલો ઢાળ હોય એટલો L1 નો ઢાળ હોય. હમણાં આપણે પેરેલલ હોવા માટેની શરત જોઈ. એક્સ અક્ષનો ઢાળ કેટલો છે? 0 છે. L1 નો ઢાળ પણ કેટલો થાય? 0 થાય. એટલે કે L1 નો ઢાળ M1 શું થાય? 0. મિત્રો L2 નો ઢાળ, L2 કેવી છે? તો L2 એ લંબ છે. અહીંયા એક્સ અક્ષને લંબ રેખા છે એટલે કે L2 ને લંબ રેખા છે, પરંતુ એ વાય અક્ષને સમાંતર છે, માટે વાયનો જેટલો ઢાળ હોય એટલો L2 નો હોય. પરંતુ આપણે સૌ પ્રથમ લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ શિરોલંબ રેખા હોય
તો શિરોલંબ રેખા હોય તો L2 પણ શિરોલંબ હોવાથી એનો ઢાળ કેટલો થાય? ઇન્ફિનિટી, એટલે કે અવ્યાખ્યાયિત થાય. આપણે અહીંયા અવ્યાખ્યાયિત કહીશું. બરાબર. સો અહીંયા M1 અને M2 જો આ રીતના હોય, આ જ કેસને આપણે ઉલટો લઈ શકાય કે જો L1 એ y અક્ષને સમાંતર હોય અને L2 એ x અક્ષને, તો એમાં કંઈ ફરક પડવાનો નથી. ફરીથી આપણને અહીંયા એ કેસમાં M2 ઇન્ફિનિટી મળશે અને M1 0. તો જો આપણને પર્ટિક્યુલર આ કેસમાં એક ઢાળ 0 હોય અને બીજો ઢાળ અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટી હોય, તો આ કેસમાં આપણને શું મળે છે? બે રેખાઓ L1. સો અહીં L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 છે. પરંતુ આ એક પર્ટિક્યુલર કેસ છે. આ કેસને આપણે થોડોક મોડિફાય કરીએ, એટલે જો હું -1/m2ની કિંમત, આ હું કેમ કરું છું એ આપણે હવે પછી જનરલ ઇક્વેશનમાં જોઈશું. તો સૌપ્રથમ ખાલી આની કિંમત જોઈએ આપણે શું થાય. સો -1/m2 કેટલા થાય? સો માઇનસ, કારણ કે અહીંયા M2 ઇન્ફિનિટી છે એટલે હું છેદમાં મૂકી શકું. સો 1/∞ એટલે મને મળે 0. તો આ મને -1/m2 મળ્યા. હવે M1 કેટલા છે? એ પણ 0. એટલે કે કન્ડિશન શું થવી જોઈએ? એટલે કે L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 માટે અહીં શું થાય છે? અહીં આપણે નોંધીએ M1 બરાબર -1/m2 થાય છે. જો આના કરતાં ઉલટા કેસ લઈએ કે L2 જે છે એ આપણે અહીંયા x અક્ષને સમાંતર લઈએ અને L1 એ y અક્ષને સમાંતર લઈએ, તો અહીંયા M2 બરાબર -1/m1 થશે. તો આ કન્ડિશનને થોડુંક સાદરૂપ આપીએ. સો અહીંયા M1 જોડે જો M2 મલ્ટીપ્લાય કરીએ તો એ શું થાય? સો એ -1 થાય. એટલે આપણે જે કન્ડિશન મેળવીશું એ આ છે એકચ્યુઅલી, પરંતુ આ સૂત્ર ઉપરથી આપણે આ સૂત્ર પણ મેળવી શકીએ. તો બંને ઇક્વિવેલન્ટ કહી શકાય. સો આ રીતે જો મિત્રો આપણને કોઈ બે રેખા આપી હોય તો એ લંબ છે એમ આપણે કહીશું. આનો જનરલ કેસ જોઈએ તો થોડી વધારે ખબર પડશે આપણને. માની લો મિત્રો હવે કે આપણે જે સમાંતર x અક્ષને સમાંતર અને y અક્ષને સમાંતરવાળો કેસ જોયો હતો, એના કરતાં જનરલ કેસ જોઈએ. ધારો કે L1 તથા L2 પૈકી એક પણ રેખા એ યામાક્ષોને સમાંતર કે લંબ નથી. તો ધારો કે L1 ને L2 એ x અક્ષની ધન દિશા સાથે અનુક્રમે θ1 અને θ2 ખૂણાઓ બનાવે છે અને તેમના ઢાળ અનુક્રમે જો M1 અને M2 હોય તો આપણે કહી શકીએ કે M1 બરાબર tan θ1 થાય અને M2 બરાબર tan θ2 થાય. એટલે કે M1 એ tan θ1 જે L1નો ઢાળ છે, M2 એ tan θ2 જે L2નો ઢાળ છે, એટલી કન્ડિશન્સ આપણને આપેલી છે. હવે આકૃતિમાં જસ્ટ આપણે અહીંયા નજર કરીએ તો મિત્રો અહીંયા મેં બે રેખાઓ દોરી છે અને બંને આપણે લંબ હોવા માટેની શરત શોધવાના છે. સો મેં બંને લંબ રેખાઓ અહીંયા દોરેલી છે, જેમાંથી એક પણ અહીંયા જોઈ શકાય છે કે x કે y અક્ષને સમાંતર કે લંબ નથી. માટે અહીંયા બંને રેખાઓ એ x અક્ષની ધન દિશા સાથે કંઈક ખૂણો બનાવતી હશે. માની લો કે L1 એ હંમેશા x અક્ષની ધન દિશા સાથે θ1 ખૂણો બનાવે છે. આ આકૃતિ એક અલગ છે, એ હું આપણે સમજાવીશ. અહીંયા પણ ખાલી જોઈએ તો L1 એ θ1 ખૂણો બનાવે છે. L2 એ x અક્ષની ધન દિશા સાથે θ2 ખૂણો બનાવે છે. અહીંયા પણ L2 મેં આ દોરી છે, એ x અક્ષની ધન દિશા સાથે θ2 ખૂણો બનાવે છે. ખાલી ફરક બે કેસમાં એટલો જ છે કે અહીંયા θ1 લેસ દેન θ2 અને θ1ની વેલ્યુ 0 થી π/2માં હોય. એટલે કે આ જે નાનો ખૂણો બને છે એ કેવો હશે? એ 0 થી π/2માં હશે. અને આપણે અહીંયા નાનો ખૂણો એ L1 રેખાનો છે એવું ગણ્યું છે. એને જરા ઉલટાવી દઈએ. સો અહીંયા L2 એ નાનો ખૂણો બનાવે છે, એટલે કે θ2 એ θ1 કરતાં નાનો હશે. ઓકે. સો આ બે કેસની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ પહેલા કેસમાં જોઈએ તો મિત્રો આ θ1 છે, આ θ2 છે અને આ 90 ડિગ્રી છે. આપણે θ1 અને θ2 વચ્ચે રિલેશન શું હશે એ શોધવું હોય તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આ x અક્ષ સાથે આ દિશામાં જે ખૂણો બને છે θ1 છે. જો હું અહીંયા x અક્ષને પેરેલલ લાઈન દોરું આ રીતે, તો આ જે ખૂણો બનશે આ ખૂણો એ પણ કેટલો હશે? θ1 હશે. તો હવે મિત્રો જો θ2 મારે જોવે તો θ2 સેમ આ જે એંગલ હશે એ θ2 હશે. સો θ2 કેટલો થાય? તો જોઈ શકાય છે કે આ 90 ડિગ્રી અને θ1 એ બંનેનો સમ કરીશું તો આપણને θ2 મળશે. એટલે આખો θ2 આપણને મળશે π/2 પ્લસ θ1. θ2ની કિંમત π/2 પ્લસ θ1 હોય તો આપણે જો ઢાળ શોધવો હોય
એટલે કે tan θ2 શોધવા હોય તો એ શું થાય? તો અહીંયા આગળ મારે tan ઓપરેટ કરવા પડે અહીં રાઈટ સાઈડ પણ. સો π/2 પ્લસ θ1 થાય. હવે મિત્રો π/2 પ્લસ θ1 એટલે શું થાય? તો ત્રિકોણમિતિમાં આપ ભણેલા છો એ પ્રમાણે tan π/2 સાથે જો પ્લસ કે માઇનસ થીટા અહીંયા આપ્યા હોય તો આ વિધેય બદલાય, એટલે કે ટેનનું આપણને શું મળશે? કોટ અને θ1 મળશે, એટલે કે કોટ θ1 મળશે. પરંતુ π/2 પ્લસ θ1 છે એટલા માટે જો આપણે એક યામ સમતલમાં જોઈએ તો 4 ચરણ હોય તો પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા જ વિધેયો પોઝિટિવ હોય, એસ એટલે કે સાઇન વિધેય પોઝિટિવ હોય, ટી એટલે કે ટેન વિધેય પોઝિટિવ હોય, સી એટલે કે કોસ વિધેય. સાઇન પોઝિટિવ હોવાથી કોસેક પોઝિટિવ થાય, કોસ પોઝિટિવ હોવાથી એનું વ્યસ્ત સેક પોઝિટિવ થાય, ટેન પોઝિટિવ અહીંયા હોવાથી એનું વ્યસ્ત કોટ પોઝિટિવ થાય. અને ઓલ એટલે અહીંયા તમામ 6 વિધેય છે ત્રિકોણમિતિય વિધેયો સ્ટાન્ડર્ડ એ બધા જ પોઝિટિવ થાય. એટલે કે પ્રથમ ચરણ એટલે કે થીટા કેટલા છે? અહીંયા 0 હોય, અહીંયા π/2 હોય, અને જો અહીંયા પાય હોય આ 3π/2 હોય, અને ફરી પાછા અહીંયા વળીને આવીએ તો 2π હોય. એટલે કે જો થીટા 0 થી π/2 હોય એ વખતે બધા જ પોઝિટિવ. π/2 થી થોડા આગળ જઈએ તો π/2 પ્લસ થીટા જો હોય તો આપણે કયા ચરણમાં હોઈશું? બીજા ચરણમાં. સો આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે, આ ચોથું ચરણ છે. તો બીજા ચરણમાં હોઈશું અહીંયા. તો π/2 પ્લસ θ1 એ બીજા ચરણમાં હશે તો બીજા ચરણમાં આપણે ટેનની વેલ્યુ કેવી હશે? નેગેટિવ. માટે અહીંયા સાઇન આવશે નેગેટિવ. તો હવે આપણી પાસે કોટ θ1 મળ્યા. ચલો આગળ જોઈએ મિત્રો. માઇનસ કોટ θ1 એટલે ટેનનું વ્યસ્ત છે એટલે હું અહીંયા tan θ1 લખી શકું. માટે શું મળ્યું આપણને? tan θ2 ઇક્વલ ટુ -1/tan θ1. જો આ નીચેના tan θ1 ને હું ડાબી બાજુ લઈ આવું તો આની જોડે ગુણાકાર થાય એટલે મને મળે tan θ1 ઇન્ટુ tan θ2 બરાબર જમણી બાજુ વધશે -1. પરંતુ મિત્રો અહીંયા tan θ1 શું છે? એ રેખા L1 નો ઢાળ છે જેને આપણે M1 કહીશું. tan θ2 શું છે? રેખા L2 નો ઢાળ છે જેને આપણે M2 કહીશું. એટલે આ શું મળ્યું આપણને? M1 ઇન્ટુ M2 બરાબર -1. એવી રીતે મિત્રો ઉલટો કેસ છે, એટલે કે L1 જે ખૂણો છે એ θ1 એંગલ બનાવે છે અને જે θ2 એંગલ કરતાં મોટો છે. તો આ કેસમાં આ જે θ1 હશે એટલે કે જો અહીંયા આકૃતિમાં દોરીએ તો ફરીથી આ જ રીતે જો આ નાનો એંગલ આપણે θ2 હોય અને આ પૂરો એંગલ જે હશે એ θ1 હોય તો θ1 કેવી રીતે બને? તો 90 પ્લસ θ2. સો અહીંયા θ1 કેવી રીતે બનશે? 90 એટલે π/2 પ્લસ θ2. તો ફરી પાછા આ જ રીતે tan θ1 શોધીએ. સો અહીંયા tan π/2 પ્લસ θ2 થાય અને અહીંયા π/2 હોવાથી ટેનનું થઈ જશે કોટ θ2 અને tan ફરીથી π/2 પ્લસ θ2. π/2 પ્લસ θ2 હોય એટલે બીજા ચરણમાં એસ પોઝિટિવ હોય એટલે tan વિધેય કેવું છે? નેગેટિવ. એટલે આ ટેનની કિંમત જે કોઈ આવશે એ નેગેટિવ આવશે. માટે ફરીથી અહીંયા શું મળ્યું આપણને? માઇનસ કોટ એટલે 1/10. તો લખીશું 1/10 θ2. ડાબી બાજુ આપણને મળે છે tan θ1. સાદુરૂપ આપીએ આ tan θ2 ને અહીંયા ગુણાકાર કરીએ. સો tan θ1 ઇન્ટુ tan θ2 બરાબર -1. tan θ1 ફરીથી શું મળે છે? M1 M2 ઇક્વલ ટુ -1. તો મિત્રો અહીંયા આગળ આપણે જોયું કે એક જે કેસ હતો પર્ટિક્યુલર કેસ એમાં પણ આપણને કંઈક આવું જ રિઝલ્ટ મળતું હતું M1 ઇન્ટુ M2 -1. આગળ અહીંયા જોઈએ છે સો આ બંને કેસમાં પણ આપણને મળે છે M1 ઇન્ટુ M2 -1. તો શું કહી શકાય? સો આમ આ જે કન્ડિશન છે જે રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ હોવા માટેની શરત છે. એટલે કે આના ઉપરથી આપણે શું કહી શકીએ કે જો L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 હોય તો અને તો જ M1 ઇન્ટુ M2 બરાબર -1 થાય. અને આના ઉપરથી આપણે જો M2 આપેલા હોય સો M1 શોધવાનું સૂત્ર પણ મળે -1/M2. અને જો આપણને M1 આપ્યા હોય
સો આપણને M2 શોધવાનું સૂત્ર મળે -1/m1. જો અહીંયા M2 ઇન્ફિનિટી હોય તો M1 0 થવા જોઈએ, જો M1 ઇન્ફિનિટી હોય તો M2 0 થવા જોઈએ. સો મિત્રો આ રીતે આપણે બે રેખાઓ સમાંતર અને લંબ હોવા માટેની શરતો જોઈ. હજુ પણ જો આપણે એક્ઝામ્પલ જોઈએ થોડાક તો આનો ઉપયોગ ખબર પડે. સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ 1 જોઈશું. એક્ઝામ્પલ 1માં શું આપેલું છે મિત્રો કે આપેલ રેખાઓની જોડ પૈકી કઈ જોડ પરસ્પર સમાંતર છે કે પરસ્પર લંબ છે કે પરસ્પર સમાંતર કે લંબ નથી તે જણાવવાનું છે. માટે સમાંતર હોય તો શું થવું જોઈએ? બંનેના આપણે ઢાળ શોધવા પડે અને બંનેના ઢાળ સરખા હોવા જોઈએ. જો લંબ હોય તો શું થવું જોઈએ? બંનેના ઢાળ શોધીશું અને બંનેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ. અને જો આ બેમાંથી એક પણ ન થાય તો કહીશું કે આ રેખાઓ પરસ્પર સમાંતર કે લંબ નથી. તો સૌ પ્રથમ મિત્રો આ એક એક્ઝામ્પલ છે, એમાં બે રેખાઓ આપી છે. તો હું ફરીથી લખી દઉં છું L1 શું છે. સો L1 મિત્રો મને આપેલું છે 2x - 3y + 5 = 0. એને આપણે સરખાવીશું ax + by. અહીંયા મિત્રો બે રેખાઓ આપી છે એટલે L1 માટે હું અહીંયા a1x અને b1y સિમ્બોલ વાપરું તો વધારે અનુકૂળ રહેશે આપણને. ધારો કે આ એક સમીકરણ છે. સો આના ઉપરથી મને a1 કેટલા મળ્યા? સો xનો સહગુણક 2 છે. b1 કેટલા મળ્યા? તો yનો સહગુણક -3 છે. અને c1 એકચ્યુઅલી અહીંયા હાલ જરૂર પડવાની નથી પરંતુ લખી દઈએ છીએ એ 5 છે. તો L1નો ઢાળ કેટલો થાય? L1નો ઢાળ જો આપણે m1 કહેતા હોઈએ તો શું થાય મિત્રો? -a/b સૂત્ર મેં આપને હમણાં જ ભણાવ્યું છે, રિવિઝનમાં પણ જોયું છે આપણે આજે. સો -a/b શું થાય? સો -aની કિંમત છે 2, bની કિંમત છે -3. અહીંયા a1 b1 લખીએ તો મળશે આપણને 2/3. હવે L2 શું છે? સો મિત્રો L2 આપણને આપેલા છે 4x - 6y + 7 = 0. આને પણ જો આપણે રેખા a2x + b2y + c2 = 0 ના જે સામાન્ય સમીકરણ છે એની સાથે સરખાવીએ તો મિત્રો અહીંયાથી પણ આપણને a2 મળશે. કેટલા મળશે? 4. b2 શું છે? તો yનો સહગુણક છે જે -6 છે અને c2 અહીંયા છે 7. તો હવે L2 રેખા છે એનો ઢાળ શું થાય? તો એનો ઢાળ થશે m2 અને જેનું સૂત્ર છે -a2/b2. -a2 કેટલા છે? 4. b2 કેટલા છે? -6. અહીંયા મળે છે 4/6. બંનેમાંથી ઉપર નીચે 2 કેન્સલ થવાના છે એટલે મળે છે 2/3. મિત્રો m1 કેટલા મળ્યા આપણને? સો m1 અહીંયા મળે છે 2/3. m2 કેટલા મળ્યા? 2/3. સો અહીં શું મળ્યું? અહીં m1 = m2 જેની કિંમત 2/3 જેટલી થાય છે. તેથી L1 અને L2 કેવા થશે? લંબ કે સમાંતર? તો બે રેખાઓનો ઢાળ સરખો હોય તો એ સમાંતર હશે. એનું ચિહ્ન છે આ. માટે અહીંયા આપણે સાબિત કર્યું કે આ પ્રથમ જે જૂથ આપેલું છે, એક જોડ આપી છે, એ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે એટલે કહીશું કે તેઓ પરસ્પર સમાંતર છે. એવી રીતે મિત્રો એક બીજું જૂથ આપેલું છે અહીંયા. સો પ્રથમ રેખા L1 જો આપણે લખવી હોય તો એને લખીશ 3x - 5 = 0. અહીંયા y વાળું પદ નથી, એને જો હું સરખાવું a1x + b1y + c1 = 0 સાથે, સો મિત્રો મને અહીંયા a1 કેટલા મળે છે? સો xનો સહગુણક અહીંયા 3 છે. b1 કેટલા છે? અહીંયા b1 એટલે કે yનો કોઈ સહગુણક નથી. yનો સહગુણક ન હોવું મતલબ y વાળું પદ ન હોવું મતલબ એનો સહગુણક શું હશે? 0. તો એ પદ અહીંયા નહીં દેખાતું હોય એટલે b1 શું છે? 0. c1 કેટલા છે? -5. ફરીથી આપણે L1નો ઢાળ જો શોધવો હોય એને આપણે m1 કહી દઈએ. સો -a1/b1 સૂત્રનો ઉપયોગ કરીએ. સો મૂકી દઈએ -a1. a1 કેટલા છે? 3. b1 કેટલા છે? 0. અહીંયા છેદમાં 0 આવતું હોય સો એને આપણે ઇન્ફિનિટી કહીશું અથવા તો અવ્યાખ્યાયિત કહીશું. એ જ રીતે L2 કેટલા છે મિત્રો? L2 છે x = 1 એટલે કે x - 1 = 0. અને હવે આને જો સરખાવીએ a2x +
b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 સાથે તો શું મળ્યું આપણને? એક્સનો સહગુણક a2 1 મળે છે, b2 કેટલા મળે છે? અહીંયા ફરીથી yનો સહગુણક છે b2, y વાળું પદ નથી એટલે એ 0 છે, અને c2 કેટલા છે? તો -1. હવે L2 નો ઢાળ આપણે લખવો હોય એને આપણે m2 કહી દઈએ. સો -a2/b2 સૂત્રનો ઉપયોગ કરીએ. સો -a2 છે 1, b2 છે 0. અહીંયા ફરીથી નીચે 0 હોવાથી ઇન્ફિનિટી આવે છે એટલે અવ્યાખ્યાયિત. માટે બંનેના ઢાળ કેવા છે? ઇન્ફિનિટી છે. માટે L1 નો ઢાળ બરાબર m1 એ ઇન્ફિનિટી છે અને એ m2 બરાબર છે જે L2 નો ઢાળ છે. માટે m1 અને m2 બંને સમાન મળે છે અને m1 બરાબર m2 હોવાથી શું કહી શકાય? અહીં L1 ઇઝ પેરેલલ ટુ L2 એટલે કે રેખાઓ L1 અને L2 એકબીજાને સમાંતર છે. અહીંયા ખાલી જોઈ લઈએ કે આ એકચ્યુઅલી થશે શું કે ઇન્ફિનિટી એટલે શું કે એક રેખા ધારો કે L1 હોય, સો L1 નો અહીંયા ઢાળ કેટલો હોય? ઇન્ફિનિટી એટલે કે શિરોલંબ રેખા હશે. L2 પણ કેવી હશે? શિરોલંબ. એટલે બંને રેખા શિરોલંબ હશે એટલે બંનેનો ઢાળ ઇન્ફિનિટી મળે છે અહીંયા. અને બંને શિરોલંબ રેખાઓ હોય તો એ y અક્ષને સમાંતર હશે. તો આપણે જે કેસ આગળ જોયો હતો એ પ્રમાણે પણ આપણે કહી શકીએ કે બંને એકબીજાને સમાંતર છે. ફરીથી એક જોડ આપી છે. L1 શું છે મિત્રો? x પ્લસ y. આ 1ને હું લેફ્ટ સાઈડ લઈ લઉં તો -1 ઇક્વલ ટુ 0 લખું અને એને જો સરખાવું a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 સાથે. સો શું મળે છે મિત્રો? a1 બરાબર મળે છે એક્સનો સહગુણક 1, b1 એટલે કે yનો સહગુણક એ પણ 1 છે અને c1 શું મળે છે? -1. માટે L1 નો ઢાળ જો જોવો હોય સો એ m1 થાય. તો m1 કેટલા મળશે? -a1/b1 સૂત્રનો ઉપયોગ કરીએ. સો -a1 છે 1, b1 પણ છે 1 એટલે કે -1. એટલે m1 મળ્યા -1. એવી રીતે જ મિત્રો L2 શું આપ્યો છે? L2 છે x - 2y -1 ઇક્વલ ટુ 0. એને આપણે a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 સાથે જો સરખાવીએ તો આપણને a2 કેટલા મળે છે? a2 એટલે કે xનો સહગુણક જે દેખાય છે 1, b2 એટલે કે yનો સહગુણક, અહીંયા yનો સહગુણક છે -2, અહીંયા c2 છે જે છે -1. તો હવે એ રીતે જ L2 નો ઢાળ આપણે જોઈએ એને આપણે m2 કહી દઈએ તો એ શું થાય? -a2/b2 સૂત્ર અનુસાર -a2 કેટલા છે? 1, b2 છે -2 એટલે કે આપણને મળ્યું 1/2. મિત્રો એક ઢાળ આપણને મળ્યો છે -1, બીજો ઢાળ છે 1/2. સો અહીં m1 બરાબર -1, m2 બરાબર 1/2. માટે અહીંયા m1 ઇઝ નોટ ઇક્વલ ટુ m2. માટે L1 અને L2 સમાંતર નથી એવું કહીશું. હવે m1 ઇન્ટુ m2 ચેક કરીએ. સો m1 ઇન્ટુ m2 શું થાય? સો m1 છે -1, m2 છે 1/2. કેટલી કિંમત મળી? -1/2. એટલે કે m1 ઇન્ટુ m2 એ -1/2 મળ્યું એટલે કે -1 નથી મળ્યું. કારણ કે આપણી સમાંતર હોવા માટેની શરત માટે m1 બરાબર m2 થવું જોઈતું હતું જે નથી થતું એટલે સમાંતર નથી. અને લંબ હોવા માટે m1 ઇન્ટુ m2 -1 થવું જોઈતું હતું જે પણ નથી થતું. અહીંયા આપણને કેટલું મળે છે? m1 ઇન્ટુ m2 -1/2, -1 થવું જોઈએ. સો આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ નથી થતી એટલે આપણે કહી શકીએ L1 અને L2 લંબ પણ નથી. આમ આ બંને રેખાઓ પરસ્પર સમાંતર કે લંબ બેમાંથી એક પણ નથી. એવી રીતે જ ફરીથી અહીંયા જોઈએ L1 શું આપ્યું છે? 2y - 5 ઇક્વલ ટુ 0. તો આને આપણે જો રેખા a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ સો a1 શું થશે મિત્રો? એક્સનો સહગુણક અહીંયા નથી દેખાતો માટે 0 લખીશું.
વાયનો સહગુણક b1 છે જે છે 2 અને c1 આપેલા છે અચળ -5. એવી રીતે આપણે જો આના ઉપરથી L1નો ઢાળ શોધવા જઈએ તો એને આપણે m1 કહી દઈએ તો -a1/b1 સૂત્ર અનુસાર -0/2 દેટ ઇઝ 0. એવી રીતે જ L2 સમીકરણ આપણને આપેલું છે y+3 = 0. આને આપણે a2x + b2y + c2 = 0 સાથે જો સરખાવીએ તો અહીંયા મિત્રો a2 એટલે કે xનો સહગુણક ફરીથી નથી એટલે માટે 0 લખીશું. b2 એટલે કે yનો સહગુણક અહીંયા 1 દેખાય છે. c2 જે છે c2 છે 3 માટે L2નો ઢાળ કેટલો થશે મિત્રો? એને જો m2 કહી દઈએ તો -a2/b2 સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. સો -a2 0 છે, b2 મળે છે 1 અને કેટલો આન્સર મળે છે 0 એટલે કે m2 મળ્યા 0. મિત્રો અહીંયા m1 0 મળે છે, m2 0 મળે છે તો શું કહીશું અહીં m1 = m2 મળે છે, બંને 0 છે માટે L1 ઇઝ પેરેલલ ટુ L2 માટે કે L1 અને L2 એકબીજાને પરસ્પર સમાંતર રેખાઓ છે. આગળ જોઈએ હજુ અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે કે બે રેખાઓ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 પરસ્પર સમાંતર અથવા પરસ્પર લંબ હોવા માટેની શરતો શોધવાની છે. તો સૌપ્રથમ તો આપણને બે રેખા આપી છે તો એને હું નામ આપી દઉં L1 રેખા કઈ છે a1x + b1y + c1 = 0 છે માટે L1નો ઢાળ જો મારે કેવો હોય તો એને મારે m1 નામ આપવું પડે અને m1 આ સૂત્ર સામાન્ય સમીકરણ છે એટલે એના ઉપરથી સીધું -a1/b1 જેટલો આનો ઢાળ થશે. કારણ કે અહીંયા a1 b1 c1ની કોઈ વેલ્યુ આપેલી નથી એટલે આપણે જે ઢાળ છે એ a1 અને b1ની કિંમતોમાં જ રાખીશું. એવી રીતે જ L2 શું છે મિત્રો? તો L2 એક બીજું સમીકરણ આપેલું છે આ જ રીતે a2x + b2y + c2 = 0 અને આથી L2નો જો ઢાળ શોધવામાં આવે એને આપણે m2 કહીએ તો m2 શું થશે -a2/b2. સો મિત્રો આપણી પાસે આ બે ઢાળ છે m1 અને m2. હવે આપણે પરસ્પર સમાંતર હોવા માટેની શરત શું હશે આ ઇક્વેશન્સ માટે એ જોવું છે. સો સૌપ્રથમ આપણે એ કેસ જોઈએ કે ભાઈ પરસ્પર સમાંતર એટલે કે L1 ઇઝ પેરેલલ ટુ L2 હોય તો શું થાય? સો L1 અને L2 પરસ્પર સમાંતર હોય તો આપણને ખબર છે m1 = m2 થાય જે શરત આપણે ભણી ગયા છીએ. સો હવે m1 = m2 થાય સો શું કહી શકાય? m1ની કિંમત અહીંયા મૂકીએ -a1/b1, m2ની કિંમત મૂકીએ -a2/b2. આનું સાદુરૂપ આપીએ મિત્રો માઇનસ કેન્સલ થશે સો a1 સાથે અહીંયા b2નો ગુણાકાર કરીએ સો a1b2 = a2b1 અને આના ઉપરથી આપણે જો આને લેફ્ટ સાઈડ લઈ આવીએ એટલે a1b2 -a2b1 = 0 પણ કહી શકાય. એટલે આ કન્ડિશન પણ કહેવાય, આ પણ કહેવાય અથવા આ પણ, આ ત્રણેય સેમ છે માટે આ જે શરત છે એ L1 પેરેલલ ટુ L2 હોવા માટેની શરત છે. સો જે L1 અને L2 સમાંતર હોવા માટેની શરત છે. મિત્રો એ રીતે જ બી પાર્ટ જોઈએ એમાં આપણને આપેલું છે L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 હોય તો એટલે કે L1 અને L2 પરસ્પર લંબ હોય તો એની શરત શું છે? એના ઢાળનો ગુણાકાર -1 થાય. ચલો હવે ઢાળ મૂકી દઈએ. m1 કેટલા આપ્યા છે? -a1/b1 જે આપણને ખબર છે અહીંયા. m2 કેટલા છે? -a2/b2 જે પણ આપેલા છે અહીંયા =-1 થાય. આ બંને માઇનસ પ્લસ થશે એટલે a1 × a2 અપોન b1 × b2 =-1 થાય. હવે આને જો રાઈટ સાઈડ લઈ જઈએ સો a1 a2 = -b1 b2 થાય અને આને જો લેફ્ટ સાઈડ લઈ આવીએ સો a1 a2 + b1 b2 = 0 થાય અને આ જે કન્ડિશન મળી એ શું છે? જે L1 અને L2
પરસ્પર લંબ હોવા માટેની શરત છે. હજુ એકાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. મિત્રો અહીંયા એક અલગ એક્ઝામ્પલ આપ્યો છે જેમાં આપણને જે સમીકરણ છે એમાં કેટલાક સહગુણકો આપ્યા છે, કેટલાક અજ્ઞાત છે. દાખલા કે કે અહીંયા અજ્ઞાત છે. તો જો રેખાઓ kx - 5y + 3 = 0 અને 7x + 3y - 5 = 0 પરસ્પર લંબ હોય ત્યારે અને પરસ્પર સમાંતર હોય ત્યારે kની કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ ફરીથી L1 રેખાનું જો સમીકરણ આપણે કહીએ kx - 5y + 3 = 0, તો હવે આને આપણે સરખાવવું પડે a1x + b1y + c1 = 0 સાથે. અને માટે a1 કેટલા મળે k, b1 કેટલા મળે -5 અને c1 કેટલા મળે 3. અને માટે L1 નો ઢાળ જેને આપણે m1 કહેવાના છીએ એ કેટલા મળશે -a1/b1 થશે. અને એ શું થશે -k/b1 કેટલા છે -5 એટલે કે k/5. આ એક ઢાળ મળ્યો મિત્રો. એવી રીતે જ L2 શું આપ્યું છે? L2 એટલે બીજું સમીકરણ આપ્યું છે 7x + 3y - 5 = 0. આને પણ જો આપણે જનરલ સમીકરણ a2x + b2y + c2 = 0 સાથે સરખાવીએ તો આપણને મિત્રો a2 શું મળે છે અહીંયા 7, b2 એટલે y નો સહગુણક 3 અને c2 કેટલા મળે છે -5. તો અહીંયા આ જે રેખા L2 છે સો L2 નો ઢાળ આપણે શોધીએ m2 - a2/b2 સૂત્ર પ્રમાણે. સો -a2 કેટલા મળ્યા 7, b2 કેટલા મળ્યા 3. કેટલા મળે છે મિત્રો -7/3 આ મળે છે બીજો ઢાળ m2. હવે પહેલો કેસ કે જો બે રેખાઓ લંબ હોય એટલે કે L1 is perpendicular to L2 હોય તો આપણને ખબર છે કઈ કન્ડિશન હોય m1 × m2 -1 હોય. તો m1 અને m2 ની કિંમતો મૂકીએ. m1 કેટલા આપ્યા છે આપણને k/5 મળ્યા છે ઇન્ટુ m2 કેટલા છે -7/3 આપેલા છે = -1. મિત્રો આને સાદુરૂપ આપીને k શોધીએ તો અહીંયા ઉપર થશે -7k અને માઇનસ બંને બાજુથી કેન્સલ કરીએ તો ઉપર મળશે 7k છેદમાં મળશે મને 15. રાઈટ સાઈડ આપણે 1 થઈ જશે કારણ કે માઇનસ કેન્સલ કર્યા છે. 15ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો 7k = 15 and therefore k = 15/7. તો જો બે રેખાઓ પરસ્પર લંબ હોય ત્યારે k કેટલા થશે 15/7. એવી રીતે જ મિત્રો L1 is parallel to L2 હોય એટલે કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય એ વખતે એની શરત શું હતી તો m1 = m2 શરત હતી. અને આ શરતમાં જો આપણે કિંમતો મૂકીએ m1 બરાબર છે k/5, m2 છે -7/3. અને જો k શોધીએ તો k શું મળશે મને અહીંયા 5 અહીંયા 7 સાથે મલ્ટીપ્લાય થશે એટલે -35/3 એટલે k ની કિંમત કેટલી મળી -7 5 35 માઇનસ છે અને નીચે 3 છે એટલે k બરાબર -35/3. સો આમ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય સો એના માટે આપણે અહીંયા k ની કિંમત શોધી શક્યા. ત્યારબાદ અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપેલો છે જેમાં આપણને કેટલાક શિરોબિંદુ આપ્યા છે. સો ફરીથી ખાલી લખી દઈએ. સો a3 બિંદુ છે, b 5 - 1 છે, c 4 - 2 છે અને d -1 1 આપેલા છે. તથા જો a માં શું આપ્યું છે કે જો રેખા AB is parallel to CD હોય એટલે કે AB અને CD રેખા એકબીજાને સમાંતર હોય ત્યારે અને AB અને CD એકબીજાને લંબ હોય ત્યારે આ a જે આપ્યો છે અહીંયા સ્મોલ a ની કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે આ રેખા AB અને CD ના ઢાળ આપણી પાસે હોવા જોઈએ. તો સૌ પ્રથમ રેખા AB નો ઢાળ જો આપણે શોધવો હોય એને આપણે m1 કહી દઈએ. સો રેખા AB નો ઢાળ એટલે બે બિંદુઓ આપ્યા હોય તો બિંદુઓ ઉપરથી ઢાળ કેવી રીતે શોધતા હતા? સો બંનેના y યામનો તફાવત છેદમાં બંનેના x યામનો તફાવત. તો અહીંયા AB જોવાના છે. AB માં આપણે પહેલા y યામનો તફાવત જોઈએ. સો અહીંયા 3 -
-1 કરીએ એ રીતે a-5 અને બંનેનો અહીંયા ગુણોત્તર લઈશું તો આ આપણને કેટલું મળ્યું? સો 3 +1 એટલે 4 થશે, છેદમાં થશે a-5. એવી રીતે મિત્રો સીડીનો ઢાળ પણ શોધવાનો છે. સો રેખા સીડીનો ઢાળ એને આપણે જો m2 નામ આપીએ તો શું થાય? સો સીડીના કોઓર્ડિનેટ્સ જોઈએ. સો ફરીથી અહીંયા -2 -1 એટલે કે વાયામનો તફાવત છેદમાં xનો તફાવત એટલે કે 4 -1. ઉપર શું મળે છે મિત્રો? -3 મળ્યા. નીચે મને 4 + 1 થઈ જશે એટલે -3/5 મળ્યા. અહીંયા m1 અને m2 આપણી પાસે છે. હવે જો AB અને CD સમાંતર હોય તો સ્મોલ એની કિંમત શું થાય? સો પહેલો કેસ આપણે લઈએ એ રેખા AB ઇઝ પેરેલલ ટુ લાઇન CD. ઓકે, તો આ હોય તો બંનેના ઢાળ એટલે કે m1 બરાબર m2 થાય, બંનેના ઢાળ સમાન થાય. સો m1 બરાબર m2 હોય તો m1 અહીંયા મળેલા છે, m2 અહીંયા મળ્યા છે, કિંમતો મૂકીએ. સો માટે લેફ્ટ સાઈડ થશે 4/a-5 અને રાઈટ સાઈડ થશે -3/5. આનું સાદુરૂપ આપીને આપણે એ શોધવાના. સૌ પ્રથમ આને એકબીજાનું વ્યસ્ત કરી લઈએ. સો a-5 ઉપર નીચે 4 થશે, અહીંયા -5/3 થશે. હવે a-5 ને આપણે કરતા બનાવીએ તો આ 4 ને સામે લઈ જઈએ. સો -20/3 થશે અને 5 ને આપણે રાઈટ સાઈડ લઈ લઈએ તો પ્લસ થાય. સો એ બરાબર શું થશે? 5 -20/3 થાય તો કેટલા થશે મિત્રો? 15 -20/3 એટલે કે -5/3. આપણને એ બરાબર કેટલા મળ્યા? -5/3. ક્યારે? જ્યારે સમાંતર હોય ત્યારે. એવી રીતે જ મિત્રો જો રેખા AB એ CD ને લંબ હોય તો શું થાય? સો m1 × m2 -1 થાય અને જો આમાં કિંમત મૂકીએ તો m1 કેટલા આપ્યા છે? ફરીથી 4/a-5. m2 કેટલા આપ્યા છે? તો -3/5. એની કિંમત -1 થાય. ઉપર ગુણાકાર કરીએ એ પહેલાં માઇનસ પ્લસ થઈ ગયા. ઉપર ગુણાકાર થશે 4 × 3 = 12 થશે. છેદમાં અહીંયા 5ની સાથે a-5 આવશે અને રાઈટ સાઈડ 1 આવશે. પહેલાં તો આને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો શું થશે? તો 12 = 5a-5. હવે a-5 ને આપણે કરતા બનાવીએ. સો a-5 કેટલા મળશે? તો 5 ને આપણે 12 ની નીચે લઈ જઈએ. સો 12/5 અને આ 5 ને પછી રાઈટ સાઈડ લઈ લઈએ તો a બરાબર શું મળશે? 12/5 હતું, ત્યાં +5 થશે રાઈટ સાઈડ. આનું આપણે લસા લઈએ. સો 12 + 5 = 25 /5 ઉપર મિત્રો થશે 37, નીચે 5. આ શું મળ્યું? a બરાબર 37/5 મળ્યું. તો મિત્રો જ્યારે સમાંતર હોય ત્યારે એની કિંમત -5/3 અને લંબ હોય ત્યારે એની કિંમત 37/5 આપણને મળી. અહીંયા એક્ઝામ્પલ 5 જો રેખાઓ 5x - my = 3 અને રેખા 2x + 3y = 4 આપેલી છે. જો આ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અને પરસ્પર લંબ હોય તો mની કિંમત, m ક્યાં છે? તો અહીંયા જે m કોએફિશિયન્ટ આપેલો છે સહગુણક એ અજ્ઞાત છે જેની આપણે કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરીશું? ફરીથી લાઇન L1 જો આપણે કહી દઈએ તો 5x - my = 3 છે અને હું લેફ્ટ સાઈડ લઈ આવું તો -3 = 0. આવું હું કેમ કરું છું? કારણ કે મારે આને સામાન્ય સમીકરણ a1x + b1y + c1 = 0 સાથે સરખાવવું હોય. સો આ 3 ને મારે લેફ્ટ સાઈડ લઈ આવવું પડે અને હવે સરખાવીએ. સો સહગુણકો આપણને a1 મળશે જે છે 5, b1 મળશે જે છે -m અને c1 મળશે -3. તો હવે L1નો ઢાળ શું થાય? તો L1નો ઢાળ પણ શોધી કાઢીએ જેને આપણે m1 નામ આપી દઈએ. સો -a1/b1 સૂત્ર પરથી એ શું થશે? -a1 એટલે કે -5/b1 એટલે કે -m. અહીંયા માઇનસ પ્લસ થઈ ગયા એટલે 5/m મળ્યું. મિત્રો m1 આપણને આ m1 છે, આ m છે એટલે સિમ્બોલમાં આપણે કન્ફ્યુઝ નહીં થઈએ. m1 એ ઢાળ બતાવે છે, m જે છે અહીંયા અજ્ઞાત આપેલી છે એ છે. હવે L2
શું છે L2 એટલે બીજું સમીકરણ જે આપ્યું છે એ છે 2x પ્લસ 3y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવી દઈએ. સો શું મળશે આપણને? અહીંયા a2 બરાબર 2, b2 બરાબર 3, c2 બરાબર -4. માટે L2 નો ઢાળ ઇઝ ઇક્વલ ટુ m2 જે શું થશે -a2/b2 પરથી -a2 કેટલા છે 2 છે અહીંયા અને b2 કેટલા છે 3 છે એટલે -a2/b2 થશે -2/3. અહીંયા પ્રથમ આપણને m1 મળ્યો હતો 5/m, અહીંયા આપણને m2 મળી ગયા. બે રેખાઓના ઢાળ હોય, હવે આપણે સમાંતર હોય તો શું શરત છે? સો પહેલો કેસ L1 અને L2 જો સમાંતર હોય, પહેલો કેસ જોઈએ છે સમાંતર માટે. સો જો સમાંતર હોય તો શું થાય? તો આપણને ખબર છે m1 બરાબર m2 થાય. ચલો હવે m1 ને m2 ની કિંમતો મૂકીએ. સો m1 કેટલા મળ્યા આપણને 5/m. અહીંયા આપણે કિંમત મૂકીએ 5/m. m2 કેટલા મળ્યા -2/3. સાદુરૂપ આપીને આપણે m શોધવાનો છે તો m અહીંયા નીચે છે તો m ને અહીંયા આપણે સામે મોકલી દઈએ. સો m બરાબર શું થાય? અને આ -2/3 ને આપણે 5 ની સાથે લઈ આવીએ. સો -3 એ 5 સાથે એટલે -5 3 15 થશે અને 2 નીચે આવશે એટલે કે 15/2. સો m ની કિંમત કેટલી મળી આપણને -15/2. તો આ જે કિંમત છે એમની જે આપણે શોધવાની હતી એ કોના માટે મળી? પહેલા કેસ માટે. બીજો કેસ શું છે? L1 અને L2 કેવા છે? લંબ. તો જો લંબ હોય તો એમના ઢાળ વિશે શું કહી શકાય? સો m1 ઇન્ટુ m2 બરાબર -1 થાય અને m1 ને m2 ની કિંમતો મૂકીએ. સો m1 કેટલા છે અહીંયા 5/m છે, m2 છે -2/3 ઇઝ ઇક્વલ ટુ -1. બંને બાજુ મિત્રો માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેન્સલ કરી દઈએ, પ્લસ બનાવી દઈએ. અહીંયા ઉપર કેટલા મળે છે 5 2 10, નીચે અહીંયા 3m લખી દઈએ, રાઈટ સાઈડ 1 બચે છે. તો m શોધવા છે તો એમને મિત્રો 1 સાથે લઈ લઈએ. સો m 1 સાથે આવે તો m બને અને લેફ્ટ સાઈડ આપણી પાસે બચે છે 10/3. સો m ની કિંમત કેટલી મળી આપણને 10/3. જે બે રેખા પરસ્પર લંબ હોય એ વખતે અજ્ઞાત m ની કિંમત છે. ફરીથી એક સરસ મજાનું એક્ઝામ્પલ છે અહીંયા કે જો કોઈ રેખા કે સ્ક્વેર x માઇનસ બ્રેકેટમાં k -2 ટાઈમ્સ y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલી હોય, જ્યાં આ k છે એ અચળ છે. આ રેખા એ x અક્ષને સમાંતર હોય તો k શોધવાનો છે અને આપેલ રેખાનું સમીકરણ પણ શોધવાનું છે. એટલે સૌપ્રથમ આપણે અજ્ઞાત k શોધવો હોય સો રેખા L જે છે એ L શું હોય? સો આપણે એને L1 કહી દઈએ તો L1 રેખા છે k² x માઇનસ k -2y પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. જો હું ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવું સો મને a કેટલા મળે? a મળે છે k², b કેટલા મળે છે માઇનસ બ્રેકેટમાં k -2 અને c કેટલા મળે છે 3. સો માટે L1 નો ઢાળ જો મારે લેવો હોય એને હું m1 નામ આપું. સો -a/b સૂત્ર ઉપરથી અહીંયા થશે માઇનસ, અહીંયા થશે ઉપર k² અને b કેટલા મળ્યા છે તો માઇનસની સાથે લખીશું બ્રેકેટમાં k -2. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે મને મળે છે k²/k -2. મિત્રો આ m1 મળ્યું. હવે આપેલી રેખા L1 રેખા એ શું આપ્યું છે? એ x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર છે તથા આપણે x અક્ષ જે છે એ સમક્ષિતિજ છે. તો એનો ઢાળ કેટલો થાય? તો x અક્ષનો ઢાળ જો m2 હોય સો m2 શું હશે? 0 હશે. તો L1 રેખા એ x અક્ષને સમાંતર છે તથા x અક્ષનો ઢાળ m2 આપણને જો આપ્યો છે 0. m1 આપણને અહીંયા આપેલા છે, m2 અહીંયા આપ્યા છે, પરંતુ આ બંને રેખા સમાંતર છે. સો માટે શું લખાય? L1 સમાંતર x અક્ષ હોવાથી L1 નો ઢાળ m1 અને x અક્ષનો ઢાળ m2 બંને કેવા થાય? સરખા થાય.
હવે M1 ને M2 સરખા થવાથી M1 કેટલા આપ્યા છે? M1 આપણને મળેલા છે k² અપોન k - 2 અને રાઈટ સાઈડ M2 કેટલા છે? 0. આનું સાદુરૂપ આપીએ તો મિત્રો આપણને k² બરાબર શું થાય? આને જમણી બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 થઈ જાય અને માટે આપણને k ની કિંમત કેટલી મળે છે? 0. આમ k બરાબર 0 મળ્યું. હવે આપેલી રેખા એનું સમીકરણ શું થાય? તો આપેલી રેખાનું સમીકરણ આપેલું છે k² x માઇનસ k - 2y પ્લસ 3 = 0, જેમાં k બરાબર 0 મૂકતા. ચલો આમાં k બરાબર 0 મૂકીએ તો શું થાય? અહીંયા 0x થાય, અહીંયા આપણે 0 - 2y થાય પ્લસ 3 = 0 થાય. અહીંયા -2 વચ્ચે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ ટર્મ 0 થઈ જશે એટલે માત્ર અહીંયા શું બચશે? 2y પ્લસ 3 = 0. એટલે આ જે સમીકરણ છે જે આપેલ રેખાનું સમીકરણ છે. મિત્રો અહીંયા હાલ આપણે જે લેક્ચર 2માં ભણ્યા છીએ કે બે રેખાઓ પરસ્પર સમાંતર અને લંબ હોવા માટેની શરતો શું છે એ માટે એક સ્વાધ્યાય આપેલો છે, જેનાથી આપણને અત્યાર સુધીનું કરેલું કામ એનો મહાવરો થાય. તો હું પહેલાં આને એક પછી એક આપણે સમજી લઈએ છીએ, ત્યારબાદ એ આપણે ગણવાના છે. જ્યાં જરૂર પડશે ત્યાં હું આપને હિન્ટ પણ આપતો રહીશ. તો સૌપ્રથમ આપણે શું કરવું છે? તો સાબિત કરો કે આપેલ રેખાઓની જોડ પરસ્પર લંબ છે. મિત્રો અહીંયા મેં તમને 1, 2 અને 3 એટલે કે ABC એવી 3 જોડ આપેલી છે. આને આપણે L1 કહી દઈએ, બીજાને L2 કહી દેવાનો છે અને આપણે આ જોડ પરસ્પર લંબ છે કે નહીં એ જોવાનું છે. તો લંબ હોવા માટે શું થવું જોઈએ? હું આપને અહીંયા યાદ કરાવું કે લંબ હોવા માટે શું થવું જોઈએ? M1 × M2 -1 હોવા જોઈએ. એટલે આપણે શું કરીશું? M1 શોધીશું, M2 શોધીશું, એનો ગુણાકાર કરીશું અને -1 આન્સર જો આવે તો આપણે કહીશું કે L1 અને L2 લંબ છે, અન્યથા L1 L2 લંબ નથી. બીજા એક્ઝામ્પલમાં y = 5, 3x - 1 = 0 છે. આમાં પણ આપણે M1 M2 શોધી અને આપણે એનો ગુણાકાર કરી -1 આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. એવી રીતે જ સીમાં પણ આપણે કરવાનું છે. નંબર 2માં શું છે? તો સાબિત કરો કે આપેલ રેખાઓની જોડ પરસ્પર સમાંતર. અહીંયા લંબ હતું, અહીંયા આપણે સમાંતર ચેક કરવાનું છે. લંબ હોવા માટે શું હતું? તો લંબ હોવા માટે M1 × M2 -1 થવા જોઈએ. સમાંતર હોવા માટે શું થવું જોઈએ? બંને રેખાઓનો ઢાળ આપણે શોધવાનો છે. બે રેખાઓનો ઢાળ શોધ્યા પછી આપણે એને સરખાવવાના છે. એટલે સમાંતર હોવા માટે M1 = M2 થવું જોઈએ. બંનેના ઢાળ જો સરખા આવે, ધારો કે 0, 0 આવે અથવા તો બંને ઇન્ફિનિટી આવે અથવા તો બંને ઢાળ કોઈ નોન ઝીરો અથવા નોન ઇન્ફિનિટી નંબર આવે પરંતુ સમાન આવે, તો એ કેસમાં આપણે આ એક્ઝામ્પલ ગણતા જઈશું અને જોતા જઈશું. જો M1 = M2 થશે તો આપણે કહેવાનું છે કે L1 અને L2 બે રેખાઓ સમાંતર છે, અન્યથા એ સમાંતર નથી. અહીં મિત્રો આપણે કેટલાક બિંદુઓ આપ્યા છે જેના યામ આપણે આપેલા છે. હવે યામ જો આપ્યા હોય તો રેખા ABનું સમીકરણ પણ શોધી શકાય, રેખા CDનું સમીકરણ પણ શોધી શકાય. અહીંયા ABના યામ છે પરંતુ આપણે પૂરા સમીકરણો શોધવાની જરૂર નથી. આપણે શું કરવું છે? આપણે આ બે રેખાઓ પેરેલલ હોય તો xની કિંમત શોધવાની છે અને જો બે રેખાઓ લંબ હોય તો xની કિંમત શોધવાની છે. અહીંયા જો બે રેખાઓ 3mx - 2m/-1 = 0 અને બ્રેકેટમાં 5m + 2 ટાઈમ્સ x -4m/-28 = 0, આ જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો m શોધવાનો છે. એવી રીતે રેખાઓ 3x + 4m + 8 = 0 અને 3m/-9x + 10 = 0 પરસ્પર લંબ હોય તો m શોધો. તો મિત્રો આ સાથે આપણે આજનું લેક્ચર 2 અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ પૂર્ણ કરતાં પહેલાં થોડુંક એની સમરી જોઈ લઈએ. તો આજે આપણે શું જોયું એનો થોડો ખ્યાલ આવે. તો સૌપ્રથમ આજે આપણે બે રેખાઓ સમાંતર હોય એ માટેની શરત જોઈ, જે શું હતી? જો બે રેખાઓનો ઢાળ L1 અને L2નો ઢાળ M1 અને M2 અનુક્રમે હોય તો M1 = M2 થાય, જે બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત હતી. એ જ રીતે બે રેખાઓ L1 અને L2ના ઢાળ જો M1 M2 હોય અને
એ બે રેખાઓ જો પરસ્પર લંબ હોય તો એના માટેની શરત હતી m1 × m2 = -1. તો આ બંને શરતો જોઈ. આ ઉપરથી ઘણા બધા આપણે આજે એક્ઝામ્પલનો મહાવરો કર્યો અને મેં કેટલાક એક્ઝામ્પલ આપને પણ આપ્યા છે. સો આશા રાખું છું કે આપ સૌ એ પ્રયત્ન કરશો. તો આવતી વખતે એક નવા ટૉપિક સાથે નવા લેક્ચરમાં મળીશું. તો આ સાથે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.